પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના આગમન માટે સંગમ નગરી તૈયાર છે। ભક્તિ અને આસ્થાના આ મહાપર્વમાં સાધુ સંતોના આગમન સાથે અધ્યાત્મના નવા નવા રંગ રોજ જોવા મળે છે। હાલમાં પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની આગવી ઓળખ ધરાવતા બાબાઓ ચર્ચામાં છે। પોતાની વિશેષ ઓળખ ધરાવતા બાબાઓમાં હવે એમ્બેસેડર બાબા અને રુદ્રાક્ષ બાબા ચર્ચામાં છે। વાત સૌથી પહેલા એમ્બેસેડર બાબાની કરીએ તો મહંત રાહગીરીજી ઉર્ફે એમ્બેસેડર બાબા પોતાની એમ્બેસેડર કારને લઈને ચર્ચામાં છે। પંચદશનામ જૂના અખાડાના મહંત રાજગીરી 172 મોડલની એમ્બેસેડર લઈને ચાલી રહ્યા છે અને તેઓ છેલ્લા 35 વર્ષથી એક જ કારમાં સવારી કરી રહ્યા છે। બાબાએ કારમાં જુગાડની જેમ ઘણી વ્યવસ્થા કરી છે। કારમાં રહેવાથી લઈ જમવાની વ્યવસ્થા છે। મોહમાયા છોડીને ઘર ત્યાગી ચૂકેલા બાબાને રાહગીર કહે છે। રાહગીર કહે છે કે તેમણે નાનપણમાં જ ઘર છોડી દીધું પણ આ કારનો મોહ ન છૂટી શક્યો। ये हमको लेकर के हर जगह में जा रही है, आ रही है। मेरा सोने खाने पीने का व्यवस्था सब इसके अंदर में रखता हूँ। एक घर के जैसा है, एक मेरा जान के जैसा है, एक मेरे माँ के जैसा समझ लीजिए। ये 72 मॉडल गाड़ी है। 72 मॉडल गाड़ी है तो मैं सोचता हूँ कि लगभग 50 साल से कुछ दिन ऊपर हो गई होगी गाड़ी। હવે વાત મહાકુંભમાં પહોંચેલા રુદ્રાક્ષ બાબાની કરીએ તો રુદ્રાક્ષ બાબા 108 રુદ્રાક્ષની માળાઓ પહેરવાને લઈ ચર્ચામાં છે। બાબાની 108 માળાઓમાં 11,000 રુદ્રાક્ષ છે। આ 11,000 રુદ્રાક્ષનું વજન 30 કિલોથી પણ વધારે છે। બાબા કહે છે કે મહાશિવ પુરાણમાં વર્ણન છે કે જે 11,000 રુદ્રાક્ષ ગ્રહણ કરે છે તે ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ હોય છે। તેમણે જે રુદ્રાક્ષ ધારણ કર્યા છે તે પ્રત્યેક રુદ્રાક્ષ તેમના શિષ્યો તરફથી ઉપહારમાં મળ્યા છે। शिव पुराण के में वर्णित है जी, जो 11,000 रुद्राक्ष धारण करते वो भगवान शिव के ही रुद्र स्वरूप होते हैं और हम नागा सन्यासी हैं तो हम शिव जी के गण के स्वरूप होते हैं। तो इसलिए हमने ये 11,000 रुद्राक्ष धारण किया हुआ है और मैं काफी समय से ये 11,000 रुद्राक्ष धारण करके ही तपस्या करता हूँ, भजन करता हूँ, बैठा रहता हूँ। हमारे शिष्यों ने भक्तों ने दिए, उससे एकत्रित हो गए तो मैं 11,000 रुद्राक्ष धारण करता हूँ। તમને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં મહાકુંભના મેળાની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે। ગણતરીના કલાકો બચ્યા છે। 13 જાન્યુઆરીએ પૌષ પૂર્ણિમાની સાથે મહાકુંભની ઔપચારિક શરૂઆત થશે। આ આસ્થા, ભક્તિ અને આધ્યાત્મના મહાપર્વમાં દેશ વિદેશથી કેટલાય સાધુ સંતો અને કરોડો શ્રદ્ધાળુઓ આવશે અને આસ્થાની ડૂબકી લગાવશે।